નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। આજે આપણે વાત કરીશું એક નવી ભરતી વિશે। આ ભરતી અમરેલી જિલ્લાના લાઠીમાં આવેલા સંતોકોબા મેડિકલ સેન્ટર ખાતે બહાર પાડવામાં આવી છે। તો ચાલો આ જાહેરાત વિશે આપણે વિગતવાર માહિતી મેળવીએ। તો જુઓ, આ છે એની સત્તાવાર જાહેરાત। આપણે આની એક વિગતને ઊંડાણપૂર્વક સમજીશું, જેથી અરજી કરવામાં કોઈ ભૂલ ન થાય। સૌથી પહેલો અને મહત્વનો સવાલ કે ભાઈ કઈ કઈ જગ્યાઓ માટે ભરતી છે, ચાલો એના પર એક નજર કરીએ। ઓકે, તો અહીંયા કુલ 3 અલગ-અલગ પદ માટે અરજીઓ મંગાવવામાં આવી છે। તમે જોઈ શકો છો, આમાં મેડિકલ અને મેનેજમેન્ટ એમ બંને ફિલ્ડને આવરી લેવાયા છે। જગ્યાઓ વિશે તો જાણી લીધું, પણ હવે એ જોઈએ કે આ દરેક પદ માટે શૈક્ષણિક લાયકાત અને અનુભવ શું માંગેલો છે। અહીંયા બહુ સ્પષ્ટ રીતે બધું આપેલું છે। વિઝિટિંગ ઓપ્થેલ્મોલોજિસ્ટ માટે MS ઓપ્થેલ કે DOMSની ડિગ્રી હોવી જોઈએ। ફિઝિયોથેરાપિસ્ટ માટે MPT અથવા DPT ચાલે, પણ હા, અહીં ખાસ નોંધ લેજો કે અનુભવી ઉમેદવારને પહેલી પસંદગી મળશે। અને મેનેજર પદ માટે MBA, BBA કે MSW સાથે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું ફરજિયાત છે। સારું, લાયકાત પણ જાણી લીધી। હવે સૌથી અગત્યનો મુદ્દો એ છે કે અરજી કરવી કઈ રીતે। ચાલો એની પ્રોસેસ સમજીએ। અરજી કરવાની પ્રક્રિયા એકદમ સીધી અને સરળ છે। બસ પહેલાં તમારો સરસ મજાનો બાયોડેટા એટલે કે રિઝ્યુમ તૈયાર કરવાનો છે, અને પછી તેને તમે ઈમેલથી મોકલી શકો છો અથવા તો ત્યાં જઈને રૂબરૂ પણ જમા કરાવી શકો છો। અને આ જુઓ, આ બધી જ માહિતી સીધી એમની ઓફિશિયલ નોટિસમાંથી જ લીધેલી છે, એટલે વિશ્વાસપાત્ર છે। તમારે ક્યાંય બીજે શોધવાની જરૂર નથી। તો ક્યાં મોકલવાની છે અરજી? સરનામું નોંધી લેજો, લાલજીભાઈનો વડલો, સંતોકબા મેડિકલ સેન્ટર, લાઠી। અને જો ઈમેલ કરવો હોય તો 2 એડ્રેસ આપેલા છે, એમાંથી ગમે તે એક પર મોકલી શકાય છે। વધુ પૂછપરછ માટે મોબાઈલ નંબર પણ આપેલો છે। મિત્રો, હવે જે માહિતી આવી રહી છે એના પર ખાસ ધ્યાન આપજો, કારણ કે આ તક સમય સાથે બંધાયેલી છે, એટલે છેલ્લી ઘડીની રાહ જોતા નહીં। આ જાહેરાત 23 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રસિદ્ધ થઈ છે, એટલે કે અરજી કરવાનો સમયગાળો આ તારીખથી શરૂ થઈ ગયો છે। અને અહીંયા સૌથી અગત્યની વાત, જાહેરાત પ્રસિદ્ધ થયાના ફક્ત અને ફક્ત 7 દિવસની અંદર જ અરજી કરવાની છે। એનો મતલબ કે અરજી કરવા માટે બહુ જ ઓછો સમય છે, એટલે જેમને પણ અરજી કરવી હોય એમણે બિલકુલ મોડું કર્યા વગર ફટાફટ કરી દેવી। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંતોકબા મેડિકલ સેન્ટરની ભરતી અંગેની સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।